બોટાદ પોલીસે દારૂના ગુનાઓમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાછા કરવામાં આવ્યા અને એલસીબી પોલીસે શખ્સની પાછા એક્ટ હેઠળ અટકાયત કરીને સુરતની લાજપોર જેલ હવાલે કરવામાં આવેલ। રાજસ્થાનના બાલોતરા જિલ્લાના ભાટાલ ખરવા ગામના પુખરાજ ડુંગરારામ રાણા નામના શખ્સ જે ગત તારીખ 12 ડિસેમ્બર 2024ના રોજ ગઢડાના ઢસા ગામે હાઈવે રોડ પરથી 600 પેટી જેટલો વિદેશી દારૂ ભરેલ આઈસર ટ્રકને સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપીને કાર્યવાહી કરવામાં આવી હતી। જે શખ્સ જામીન પર છૂટેલ તે પુખરાજ ડુંગરારામ રાણા વિરુદ્ધ બોટાદ એલસીબી પીઆઈ એ.જી. સોલંકીએ પાસાની દરખાસ્ત રજૂ કરવામાં આવતા જિલ્લા મેજિસ્ટ્રેટ ડોક્ટર જીનસી રોયે પુખરાજ ડુંગરારામ રાણા વિરુદ્ધ પાસા મંજૂર કરવામાં આવેલ, જેથી બોટાદ એલસીબી પીઆઈ એ.જી. સોલંકી અને તેમની ટીમે વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ પુખરાજ ડુંગરારામ રાણાની અટકાયત કરીને સુરતની લાજપોર જેલ હવાલે કરાયો છે।